સુલા ઠરી ગયા છે ને એ તો ફરીવાર જગશે, પણ કોઈકની જિંદગી ઠરી જશે ને એ ક્યારેય નહીં જગે. ગઈકાલે 19 તારીખના દિવસે આ કમોસમી વરસાદ જ્યાં જ્યાં વરસ્યો ત્યાં ખેડૂતોને બહુ મોટી પાયામાં નુકસાની ગઈ છે. લોકોને ઘઉં ઘરે નહોતા એવા ઘઉં બગડી ગયા છે, કોઈક ધાણા હશે, સીણ્યા હશે, ઘણા પાકોમાં અતિ નુકસાની થઈ છે. હવે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ ગેસના ચૂલા મળતા નથી અને ગેસના બાટલા નથી મળતા અને અમારે કે ચૂલા ઠારી નાખ્યા એમ. પણ મારા ભાઈઓ, ચૂલા તો તમારા ફરીવાર કદાચ જગી જાહે, પણ આમાં જે ખેડૂતની આખી જિંદગી ઠરી જાય છે ને એ ક્યારેય પાછી ફરીવાર નથી જગતી. આમાં ઘણા ખેડૂતોને એટલી બરબાદી થઈને એટલું નુકસાન થયું હોય કે આખી જિંદગીભર કદાચ ઊભો પણ ન થઈ શકે. એટલે કોઈની જિંદગી ઠરી જાય ને એના કરતાં ચૂલા ઠરી જાય એ તો પાછા ફરીવાર જગે, પણ કોઈની જિંદગી ઠરી જાય ને એ પછી ક્યારેય ઊભો નથી થઈ શકતો. એટલે ખેડૂતની થોડીક કદર કરો અને ખેડૂતને પ્રત્યે પણ થોડુંક બોલવાનું રાખો, કારણ કે આ નુકસાની બધાને નુકસાની છે. ખેડૂતને નુકસાની હોય ને એટલે તમામ લોકોને નુકસાની જાય. એટલે અતિ માત્રામાં કાલનો વરસાદ લગભગ ગુજરાતમાં ઘણી ખરી જગ્યાએ વરસ્યો છે. કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં વાવાઝોડા સાથે પવન ન આવ્યો હોય. એટલે ઝાડ પાડી નાખવા, ઊભા મોલ જે હતા એને હાવ નાશ કરી નાખવો, ભો હરખા કરી નાખવા. એટલે બહુ નુકસાની છે કાલની તારીખમાં. અને જે લોકોને પાક ઘરે વૈયા ગયા છે એવા બહુ ઓછા લોકો છે, બાકીના ઘણા ખરા લોકોને પાક હજી ખેતરમાં હતા. ગયા વર્ષે પણ આ જ ટાઈમે અતિ માત્રામાં વરસાદ વરસ્યો હતો અને લોકોને નુકસાની ગઈ હતી. આ વર્ષે પણ એ જ હાલત છે. ડુંગળી, ઘઉં, સીણ્યા, ધાણા બધામાં નુકસાની છે. પશુ માટેનો સારો હોય જે કાંઈ હોય, પવનની ગતિ બહુ હતી એટલે નુકસાન વધારે થયું છે. ઠીક છે, કુદરતી આફત છે. હવે આમાં માણસ તો શું કરીએ કે લાચાર છે માણસ.